બાજરી વાઢવી હોય તો આવરા આ બાજરી વાટવાની છે અને હોરું નહીં થતું. અમુક પૂછે ને કે તમારે શું તકલીફ, તમે ક્યાં ખેતી કરો? અમે ખેતી કરો છો અને એ દેખાય પરસો વળે આવું પલળી ગયું. એ કામ કરે બધું. જો પેલું જેઠે આળો હતો બધો કાઢી નાખ્યો, બાજરી કાઢવાનું ચાલુ હોય. એમને હોરું કામ નહીં થતું. ઘર હે બધી બાજરી કાપવાની હે ઠેઠુંથી ઠેઠ દેખાય ને ઠેઠું એટલા બધી કાપવાની હે. આ ગાડી પડી હે, ગાડીમાં સારે ભરીને લઈને જવાની ઢોરા માટે. બધે વાઢેરાથી પેલી મકા હું વાઢું હું એકલો. આ બાજરી બાજરી આ પાકીને ભીએ બાજરી. પણ જો એની અંદર ગુંદ આવી ગયો છે ને બાજરીમાં. આ વર્ષે ગુંદ આવી ગયો. ખાવાની બાજરી કામની નહીં. જો બધાની અંદર ગુંદ છે હે ને. આ બાજરીની અંદર ગુંદ છે. હવે આ આપણે ખાન તો પેટમાં દુખે, ગેસ થાય, એવું થાય. કારણ કે ગુંદવાળી હોય ને બાજરી એમાં પછી પેટમાં દુખે, ગેસ થાય, એવું બધું પ્રોબ્લેમ થાય. બધા કહાણાની અંદર આ ગુંદ છે. જો એ આ છે ને ગુંદ, આ ગુંદ છે. એટલે હવે આ હું કામની નહીં જોઉં. મેં આવ્યો હોત ને ધોયો હોત તો કદાચ ઢોર ખોઈ વિરોધ બાકી મને ન ખાઈ ખીએ. જો આ ગુંદ થઈ ગયો, દોણો છે પણ ગુંદ થઈ ગયો છે બાજરીમાં. જો બધાની અંદર ગુંદ થઈ ગયો. આપણે માણસને ખાવા માટે કોમની ના રહે. આપણે ખાઈએ ને તો પેટમાં દુખે, ગેસ થાય, આવું બધું પ્રોબ્લેમ થાય. ને એને વાસ જ ખરાબ આવે એટલે ખાઈ જ નાખે. આવું અમારું કામ હે. જો એ ગાર હે, ફાલે હે, ગાર ફાલી રહ્યો છે અંદર. બધે મતીરી કોઠે બસે. આ રે જો આ કોઠે બસે ખેતરની અંદર. જો કોઈને ખાવા હોય તો આવી જાજો. જય ભીમનો બધા વિડીયોને શેર લાઈક કરો.